કોણ છે? કોણ આવ્યું? હે કોણ આવ્યું? હે કોણ આવ્યું? કોણ? તમારો દીકરો આવ્યો? પોલીસ વાળો દીકરો આવ્યો? ચાલ બસ હવે લાંબે આવી ગયો. હું કરવા લાગી આવ્યા તમે ત્યાંથી? શું કરું? તમે તો કોઈ પછી તો ઘરે નહીં આવી જવાય. પપ્પા હમણાં હિદાયત ચાલી નહીં બધું ફોન અમને કરી કેવું છે કર્યો તો ત્યાં ઘેરે જ આવી જાઉં છું ને તમારે. આજોરી મને પૂછ્યું તમે કોઈ દિવસ? કેટલી વાર તો તમને ફોન કર્યો તો ફોન જ નહીં લાગે. ત્યાં ટીડારે બી તમને ફોન કર્યો તો નહીં વાત કરી. લોકોના ફોન આવે જ છે ને. બિલ ભરવાનું હતું બિલ ભરી દીધું, રિચાર્જ કરાવી દીધું. આ રિચાર્જ કર્યું એ મને બહુ મોટી રાહત થઈ. હજુ ચાલતું છે તારું રિચાર્જ. ત્યાં એને જ કરાવી આપ્યું રિચાર્જ કે મને કીધું કે ફોન નથી લાગતો એટલે રિચાર્જ પતી ગયો હોય. ચલો તો આવવાનું ને હું કમાવાનું અમારી ઘેરે મારી ઘેરે આવવાનું કઈ તા બદલી કાઢું કા ચાલો ને ત્યાંથી કે પેલું ઘેર બદલી કાઢું બીજી જગ્યાએ લઈ લઈએ. જી લે ત્યાં તમને નહીં ગમે તો બીજી જગ્યાએ લઈએ. બોલો શું કરવું છે? બાપુ હવે તમે એ હાથ તમારા પર મેં આયા ને પહેલાં જ કીધું. મૂકું જો એ કહેશે કે આવું છે તો તમને લઈ જવા હતા ને એ ના પાડશે તો હું નહીં મોકલું. મેં પહેલાં જ કીધું. મેં શું કીધું તમને? હા એ બી કહેશે કે જો તમે ખુશ રહેવા માગતા હોય તો એ તમને મહિનાની અંદર 4 વાર મળવા આવવા તૈયાર છે. તમને અહીંયા ગમતું હોય એમનું કહેવાનું હેતુ એવું છે કે મારા પપ્પા જ્યાં બી રહે ખુશ રહે, મારા સાથે રહે તો બી ખુશ રહે, અહીં રહે તો બી ખુશ રહે. એમનો કહેવાનો હેતુ એ છે. એ તમને લેવા જ આવ્યા છે પણ એ લેતા પહેલાં બી એ તમને પૂછે કે તમારે ક્યાં રહેવું છે. તમને જે સારું લાગે એ કરવા તૈયાર છે છોકરો તમારો. આ લોકોની તો ઇજ્જત જાય એટલે એ લોકોને તો લેવું જ પડે. ઇજ્જત એવું ના હોય કશું. ઇજ્જતનો સવાલ નહીં. આ તો તમે ખુશ રહો એ જરૂરી છે એમના માટે. એમના માટે તમે ખુશ રહો એ જરૂરી. હા અને તમે કોઈ ખોટી જગ્યાએ થોડા છો. હા અને બીજી કઈ ખોટી જગ્યાએ નહીં તમે કે તમે કોઈ તમારા દુઃખમાં હોય કે ઇજ્જત જવાની છે. આનાથી વધારે આ તો ઉપરથી લોકો 25,000 રૂપિયા મહિને આપવાને કહે છે ભાઈ મારા પપ્પા રાખો તમે એક જીદ કરે છે આવવા માટે. બોલો શું કરવું છે? લે તો જવાનું જવું જ પડે. અલા અરે મને પગે ના લાગો તમે. નહીં, તમે તો બહુ મહાન. આ જમાનામાં છે ને કળિયુગમાં ન ભગવાન છે. અમે ઈચ્છીએ છીએ કે આવી રીતે પરિવાર ભેગા થાય. આ બધાનું તમે સંચાલન કરે એટલે આ છે ને સામાન્ય માણસનું કામ નહીં મળે. ભગવાનથી એવો ના થાય. પણ તમને જવા દો પણ શરત એક જ છે. હા, મહિને એકવાર ઓટો મારવો પડે તમારે. એવું છે. હા તો તમને હું જામીન આપું અહીંથી. બરાબર જામીન એ તો આ લોકો જાણે. ભાઈ તમારે મોકલવા પડશે. બોલો અહીંયા આગળ મહિને 2-3 દિવસ અહીંયા આગળ તમારે મોકલવાના. અહીંયા આગળ બેન તમારી જવાબદારી. બરાબર બોલો પ્રોમિસ કરો અહીંયા આવશો તો તમને જવા દો. પાક્કું? નહીં તો ઉચાકમાં આવી જવા તા. બરાબર જાઓ મસ્ત રહો. અને મતલબ જ્યારે બી મતલબ કંટાળો આવે કે જે બી હોય વોટ એવર તમારા માટે દરવાજા ખુલ્લા છે. બરાબર જ્યારે બી આવશો તમારે બેડ ખાલી થઈ જશે અહીં તમારા માટે. બરાબર ને? અને એમને મેં કંટાળો આવતો હોય તો બી અહીં ઓટો મારવા મહિને 15 દાડે એકવાર ઓટો મારવા આવજો. 2 દિવસ રોકાવ. બરાબર ને? તમારી મુલાકાત થઈ જાય ને હા. બસ છે મારા માટે. બસ. ધન્ય છે. ના બસ હું વલસાડ આવીશ તમારા ઘરે હું આવીશ. બરાબર તમારો નંબર હું લઈ લઉં છું તમારા છોકરાનો. ને વલસાડ આવીશ એટલે મુલાકાતે હું આવીશ. વલસાડ મારે મહિને એકવાર આવવાનું થાય છે જ. બરાબર છે. બરાબર ને? પાક્કો? હવે જવાબદારી તમારી ભાઈ. બરાબર ચલો ડન.